નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડામાં 40 વર્ષ જૂનો પાણીનો ટાંકો બની રહ્યો છે, જીવલેણ જોખમ। ગ્રામજનોમાં ભારે રોષ। દાહોદ જિલ્લાના લીમખેડા ગ્રામ પંચાયતની ધોર બેદરકારી સામે આવી છે, જ્યાં ગ્રામજનો માથે મોતનું જોખમ તોરાઈ રહ્યું છે। છેલ્લા 40 વર્ષ જૂનો અને અત્યંત જર્જરિત હાલતમાં રહેલો પાણીનો ટાંકો ગમે ત્યારે ધરાશય થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। ટાંકાના પોપડા ઉખડી રહ્યા હોવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેવી નથી। સ્થાનિકના જણાવ્યા અનુસાર આ મુદ્દે વારંવાર પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। બીજી તરફ ગામમાં પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતો કૂવો પણ અસુરક્ષિત હાલતમાં છે। કૂવા પર કોઈ જારી કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે તેમાં કચરો અને ગંદકી સીધી જ પડી રહી છે। પરિણામે નળ દ્વારા આવતું પાણી દુર્ગંધયુક્ત અને અશુદ્ધ બની ગયું છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે। દૂષિત પાણીના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનો દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલિક પાણીની લેબોરેટરી તપાસ કરવામાં તેમજ જોખમી પાણીનું ટાંકાનું સમારકામ અથવા નવું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે। હાલ ગામમાં એક જ સવાલ ગૂંજી રહ્યો છે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।